હનુમાનજી મહારાજની, ગજાનન ગણપતિ મહારાજની, કાલ ભૈરવ દાદાની, કટક ભૈરવ દાદાની અને છેલ્લે મહાદેવને બ્રહ્માંડ સુધી નાદ કરો. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર સીતારામ સીતારામ સીતારામ. રાધે કૃષ્ણ રાધે. જય માતાજી, બધાને રામ રામ. સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જો આ રૂમ કાલ બધી વસ્તુ ઉતારીને આપણે મૂકી દીધું હતું અહીંયા. તો એ પછી બધું સાફ કરવાનું છે, પૂજા કરવાના છે. તો અત્યારે એ જ બધું કામકાજ ચાલુ છે. અત્યારે જો આ બહુ બધા પડ્યા હતા તો એ બધું સરખું મૂકી અને ત્યાં સાથે મૂકી. અને અમારા હેમાંશીબેન કહેવાય ને એવી લાઇબ્રેરી છે. એટલે હેમાંશીબેન સરસ મજાનું બધું જો બુકું ને એવું બધું ગોઠવી દીધું છે અને બધું સરખું મેકે છે. કેમ કે આડાવડું થઈ જાય, રોજ ઉતાવળે બધું લેતા હોય. સ્કૂલે જવાનું સવારમાં 7 વાગે એટલે અત્યારે જો બધું મસ્ત ભગવાનનું કામકાજ ચાલુ છે. હેમાંશીબેન જો કેવું મસ્ત વગે છે. રોજ આવું ને આવું રાખવાનું હોય હેમાંશી. હેમાંશીબેન જો મદદ કરાવે છે એના રૂમમાં જો કેટલું બધું પડ્યું છે. બધું આપણે વગી વાળીને કરવાનું છે. અને આમાં છે માંડવી. મસ્ત મજાની સિંગ છે, માંડવી કહેવાય, સિંગ કહેવાય. અમે તો માંડવી કહીએ આને. અને પહેલાં નાના હતા ખોખા કહેતા. તો હવે બધા માંડવી ખાવા. અને જો ભૂખ લાગી ગઈ છે તો જો મસ્ત ટેટી લઈ આવ્યા હતા. બહુ ગળી છે, બહુ મસ્ત. તો હેમાંશીબેનને ટેટી ખાવી છે. હાલો જો આપણે ટેટી કાપી લઈ. એક તો જો આ કાપી લીધી અને એક એક શીરું ખાઈ લીધી બધાએ. અને આ બીજી ટેટીનું ઉદ્ઘાટન કરવી છે હવે. ગળી એમ બહુ મસ્ત છે, એકદમ હાકર ટેટી. આનું નામ જ હાકર ટેટી. અમે લાવ્યા હતા તો આ ટેટી જેવી નહીં હોય. જો આ થોડી થોડી આ કેટલી મસ્ત છે. કાલ બે ટેટી કાપીને બહુ મસ્ત હતી. હવે આ આપણે ખાઈ પછી ખબર પડે કેવી છે. કામ્યા કેવી ટેટી છે? ગળી છે, બહુ મસ્ત છે. મજા આવે ને ખાવાની. જો આ બાજુ જો હેમાંશીબેન કેવી છે? હેમાંશી બહુ ગળી છે. પેલા હેમાંશીબેન કે છે ને આ ટેટી માર મોળી હશે એટલે બીજી કાપીશ, પણ કેવી મસ્ત નીકળી. ખાય પછી ખબર પડે. એમ દેખાવામાં એવું લાગે, એવું ન હોય કે મોળી હોય. કામ્યા અને કામ્યાને જો બે હાથમાં સીવ. હો ભાઈ, કામ્યા બેન લઈ આવ્યા તું પપ્પાએ વેન કર્યું કાંઈ કા હે ને. પપ્પા મને ટેટી લઈ ગયો. કામ્યા બેન જો ત્યાં ટેટી ખાવા બેસી ગયા છે ને કામ્યા બેનને હાલો પછી ભાત વળી દઈએ પછી આપણે બધું કામ કરવા મળી. કામ્યા બેનને ભૂખ લાગી હતી, લાવ કીધું ટેટી કાપી દઈએ ને. આજ છે રવિવારની રજા એટલે બેન છે ઘરે. શેની કાલ રજા? ઈદ છે. કાલ સોમવાર છે પણ કાલ સોમવારે રજા છે. અને એટલે 2 દિવસ અમને હેરાન કરવાના છે હે ને. ધમ ચકડી કરશે 2 દિવસ. એક બાજુ ધુંજાળા કાઢ્યા ને એક બાજુ આ બેન રજા. એટલે અમારો તો મરો હે ને. કામ હેરાન કરી મને હેરાન નહીં કરો ને. બેને છે ને શું કરવાનું છે? હા, કામ કરવા ચોંટાડી દઈશું બેન. એટલે હે શું કરીશ કામ અત્યારે? બોલ. તમે જાણે ખોટી કઈ કર. શું કામ તું કરતી હતી હે ને? કોણ કરસ? હા લાલા. હા હા, બધાય કરે છે કામ. હમણાં ખબર પડશે કેટલું કોણ કામ કરે છે. કામ ઘણું છે. હમણાં થઈ જાય છે પારખા. બરોબર. કાલે મેક કરાય. હા, ટેટી ખાઈ ખાઈને પછી કામ કરજો. આરતી નથી. હમણાં કામ્યા છે ને વાસણ હુકવવા મળશે. કા કામ્યા? અમે મમ્મી દીકરી ધોવા મળી. કામ્યા બેનને જો વાસણ બધા હુકવ જાય. બધા વાસણ મૂકસ. તો કોજાય મમ્મી હેરાન કરે. હેરાન તો કરે જ ને. મમ્મીને હેરાન કરે ને કે બીજાને થોડું હેરાન કરવા જાય. કાકા મને તો દેખામ્યું બહુ ઠંડી છે. હા ઓ કામ્યા બેન શું કરો છો? કામ્યા બેન જો આવી ગયા ધુંજાળા કરાવવા. શું કરસ? હા, મમ્મીને કામ કરાવસ. માળિયા ઉપર ચડી ગયા જો પોતા મારવા. હે કામ્યા બેન? ઓલી બાજુ પોતું મારી દે. અહીંયા માળી ઉપર ઉપર બાકી જ મારવાનું મારી દીધું હે.
રવિવારની રજા ને છોકરા જો મમ્મીને કામ કરાવો ભાઈ હા બસ બસ બહુ પોતા નો મરાઈ ગયા પછી બહુ રૂપાળું થઈ જાય છે ઘર આપણું બસ બસ ન્યા ડાગા પડશે અમુક ને ખાલી પથ્થર જ સાફ કરવાનું છે પછી કામ કરતું કરતું તોફાન નથી કરવાના કઈ ઉતરો નીચે હાલો આ કબાટ ઉપર પોતું મારી દે જો આ બધે પોતું મારી દે અને ઉતર મારી દીધું ને તો હું નીચે ઉતરી ચાલતે એટલું હે કોરું પોતું દઉં હા જો કોરું પોતું પડ્યું હાલ આ કોરું પોતું આ બધે કોરું પોતું મારી દે આમ પોતું મારતી મારતી આ બાજુ આય ડોલ લાય મને આપી દે લાવ ડોલ બસ ડોલને આપણે નીચે મૂકી દઈએ બસ અહીંયા છે ને પોતા મારતી મારતી પાછળ આ બાજુ આવે એટલે હું તેડી લો તો પગલા ન પડે હા કાલ નહીં કે મમ્મી મારે અહીં માળિયા ઉપર ચડીને પોતું મારવું છે જો કામ્યાબેનને હરખ બહુ કામ કરવાનું કામ્યાબેનનું કામ જ એવું છે નામ જ એવું છે કામ્યાબેન કામ ઠા હા પડતી નહીં હો પાછળ પાછળ જો બસ આવતા રહ્યો હાલો હા હતી બસ હું એટલા હું મારી દેવી યાર થઈ પડવું છે પડી જાય વી નીચે ઉતરો બસ ચાંદલા માંડી લીધા છે જો ને કાગડી ઘોડી વાવ માઇન્ડ એમાં નાચે નહીં બેસી જા કામ્યા યો ગાઈન પાવ્યું હોય હાલો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે જો રૂમ સાફ થઈ ગયો છે અને બધું સાફ કરીને રૂમમાં આપણે મૂકી દીધું છે હવે આ બધી વસ્તુને આપણે વગવાની છે જો બધું વગવાનું છે હવે અને અત્યારે રસોઈ બનાવી છે આપણે સવારમાં રોટલી બનાવી નાખી દઈએ અને શાક બનાવવાનું છે તો શાક જો આપણે સળે છે ગુવાર બટેટાનું અહીંયા અને ગાજર કેરીનો સંભારો થાય છે ગાજરનો અને કેરીનો સંભારો છે અને ગુવાર બટેટાનું મસ્ત શાક છે બની જાય એટલે ફટાફટ ઉપર કરી અત્યારે લાગી ગઈ છે ભૂખ બની મસ્ત સંભારો બહુ મસ્ત બની નાખે ગાજર કેરીનો ડુંગળી પણ નાખી છે આજ પછી નવી બનાવી ડુંગળી કાપી દીધી પહેલાં બનાવવાનું હતું ડુંગળી બટેટાનું શાક પછી આવું લાવ્યા અને ગુવાર લેતા આવ્યા તો ડુંગળી કાપીને પડી રહી દીધું આપણે આમાં સંભારામાં નાખી દઈએ હવે આમાં સંભારા નાખી દીધું મસ્ત સંભારો બન્યો છે ડુંગળી ગાજર અને કાચી કેરી અને આપણે બીજામાં કાંઈ નથી નાખ્યું ખાંડ થોડીક નાખી છે અને હળદર 3 વસ્તુ નાખી છે જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે 9 અને આજ રજા છે માનસીબેનને સ્કૂલમાં બધા છોકરાઓની રજા છે આજ છે ઈદ તો બધાને મુસલમાન ભાઈઓને હાર્દિક શુભકામના અને આપણે આ કાલ રૂમ સાફ કર્યો તો એ જો બધું સાફ થઈ ગયું છે ખાલી થોડાક પોતા મારવાના છે કબાટને એને અને થોડું ઘણું આ કાચમાં ને વગવાનું છે બીજું બધું થઈ ગયું છે આપણે રૂમમાં જો રૂમ થઈ ગયો છે સાફ પોતાને બાકી છે
અને આજે આપણે હજી બાકી છે થોડું કામ. આજે આપણે કરવાની છે ઓસરી સાફ, અને ઓસરીમાં પણ ઘણું બધું સામાન છે બધું, એ બધું આપણે બધી સાફસૂફ કરવાનું છે. જો એ કપડાં ધોવાના છે ને એવું બધું કામ છે. અને મારા કામ્યાબેન શું કરે છે જોઈએ. હાલો, કામ્યાબેન ને જો ત્રણે રમે છે. રમેશ ત્રણે શું કરો છો? ત્રણે ઘર બનાવે છે. કામ્યાબેન ને જો ખૂબ વાસ આવી ગયું છે અને ઘર બનાવવા બેસી ગયા છે. ચકલીનું ઘર બનાવે છે. ટકો શું કરે છે? ટકો શું કરે છે? શું કરે છે? રેલગાડી લઈને બેસી ગઈ. શું કરે છે? એવું છે આ તે આપણે મૂકી દઈશું. હાલ તું મસ્ત બનાવીને. શું છે પપ્પા? ક્યાં છે પપ્પા? સારું રમો. બાય બાય. હા લગાડ દો. ગાય આવી જોઈએ રોટલો દિવસ કઈ. હા ગાય આવી જો. હાલે રોટલો લઈ જાય ને હાટું. હાલ કામ્યા હાલ રસોડામાં જ લઈ જા. ગરવામાં હશે ગાય ના. અહીંયા જો બધા બેસી ગયા છે અત્યારમાં તરબૂચ ખાવા. હમણાં કામ્યાબેન તાર પપ્પા તરબૂચ ખાઈ નહીં. હાલો બધા તરબૂચ ખાવા. ટકા અહીંયા ટકા હાલ મમ તો હાલ 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 મમ મમ હાલ ઓકે. 4:30 થઈ ગયા છે. આપણે જો કપડાં ધોતા ધોતા આવી ગયા છીએ. ચા પીવડાય માનસીબેન જો ચા બનાવી લીધી છે મસ્ત મજાની. ચાલો આપણે પેલા ચા પી લઈએ. કપડાં ધોતા હતા 2 જોડી જ કપડાં રહ્યા છે, બીજા બધું ધોવાઈ ગયા છે કપડાં. અને પેલા ચા પી લઈએ. ચા પી અને પછી પાછા કપડાં 2 જોડી ધોવાના છે. તમારે હેમાસીબેન જો નાસ્તો કરવા બેસી ગયા છે. અને આ બાજુ જો તમને સાયકલ દેખાતી છે, સાયકલ અમારા હેમાસીબેનની છે. ઘણા ટાઈમથી મૂકી દીધી હતી. તો આપણે મોસરીને બધું સાફ કર્યું, ધોયું તો સાયકલને જો નવડાવી દીધી. હેમાસીબેને તો બહુ ધૂળ ચડાવી દીધી. સાયકલને નવડાવી દીધી. આ સાઈડ 2 સાયકલ પડી છે કામની. એ સાયકલને નવડાવી દીધી આજ જો. અને આ સાયકલ હવે વેકેશનમાં હાંકવાની છે. સાયકલ લઈને વર્ષ 2 વર્ષ જેવું થયું ત્યારે લીધી હતી. બહુ મસ્ત સાયકલ છે. સ્પેશિયલ ગર્લ્સની છે, પિંક કલર. હેમાસીબેન જો આપે. હાલો આપણે જવાનું છે વડલીવાળા મેલડીમાં છે ને માંડવો છે, તો આપણે જઈએ છીએ દર્શન કરવા. માંડવામાં જઈએ છીએ આપણે. અને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને હેમાંસીબેન ને કામ્યાબેન 2 બહાર વયા ગયા છે. અને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. વડલીવાળા મેલડીમાંનું સરસ મજાનો નવરંગો માંડવો થાય છે વર્ષો વર્ષ. તો આપણે વર્ષો વર્ષ જઈએ જ છે એટલે કીધું હાલો હવે જઈએ. અત્યારે વાગી ગયા છે 8 અને જઈએ. હાલો આપણે કામ્યાબેન હેમાંસીબેન આવી ગયા છે જમવા, પ્રસાદી લેવા.
એ બહુ આમ સારું આવે લોકેશન સારું આવે આ મોડો જીવી શકો હાલ. એના જે તાવ કાઢે છે ને ત્યારે મારા બાપનું પાનું બદલી હોય કે મોટી ચીજો તો મારા બાપ તો ખબર પડે હાલ. પોલીસ સાઈડ તો દુકાને અને રાવણ દેવને માનવાની પાસે શરૂઆત કરી બે આંખ બધા ઊંચા કરી એક વાર જોરદાર બધા જેટલા પણ ઊભા છે બેઠા છે બધા હું મા બાપ માં એટલે મમ્મી તરીકે અને બાપ એટલે પપ્પા એટલે બાપની તરીકે સ્વીકારે અને એ જે માં ને બાપનું સંબંધ થશે અને એ ઘરમાં જેટલી લક્ષ્મીનો વાસ થશે એટલો દુનિયામાં ક્યાંય વાસ નહીં થાય અને આ દિલથી કહું છું આ ભાઈઓને કે તમને 4 ફેરામાં કોઈ આપી દે દીકરી અને એનું મા બાપનું ઘર છોડી એક ટેપે બધું મૂકીને આવે અને તમારી થાય અને હું તો કહું તમે નમાલા હોય તો એની ઉપર હાથ ઉપાડજો જે નમાલા હોય ને એની પત્ની ઉપર હાથ ઉપાડે જે નમાલા હોય જે કાયર હોય એને ઘરની સ્ત્રી લક્ષ્મી ઉપર હાથ ઉપાડે ત્યાં કોઈ દી પ્રગતિ ન થાય ત્યાં વિનાશ જ આવે અને વિનાશ જ આવે તો બધા ભાઈઓને પગે લાગીને વિનંતી કરું છું ગુસ્સો આવે ને તો 2 મિનિટ ઘરની બહાર નીકળી જાજો પણ દીકરી ઉપર ક્યારેય હાથ ન ઉપાડતા દીકરીને ક્યારેય કોઈ દી એને દુઃખ લાગે એવા શબ્દ ન બોલતા અને માતાઓને બહેનોને કહું છું એવું કોઈ દી ન કે પણ મારી મેલડી અડધી રાતે સાહેબ જો આજ પટાંગણની માલિકા મારી જ ગાડીમાં બેઠા હતા અને સાહેબ ભલા મારી એ સાહેબ મારી નાની એવી ગાડીનું નામ તો નહીં દો પણ મારી નાની એવી ગાડીમાં બેસી અને આજ રાજુ ભુવાની એક આંખમાં શ્રાવણ અને બીજી આંખમાં ભાદરો મને 12:30 વાગે ફોન આવ્યો તો હું 1:30 વાગે હાજર થતો વડલી વાળી મેલડી નો કહેવાય હા બોલ હા અમારા કામયાબેન આવી ગયા ભૂંગળા બટેકા ખાઈ જો માંડવામાંથી લઈને ભૂંગળા બટેકા છે દાબેલી છે